નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર વાગેશ ગઢિયા અને મિત્રો અમે તમને લઈ જઈ રહ્યા છે પાટણ શહેરની મુલાકાત કરવા અને પાટણ શહેરનો નજારો બતાવવા માટે। મિત્રો પાટણ શહેરની વાત કરીએ તો ગુજરાતમાં પાટણ શહેરની અનોખી ઓળખ છે। ઐતિહાસિક વારસા માટે આ શહેર જાણીતું છે। મિત્રો પાટણના ત્રણ દરવાજા વિસ્તારમાં સતી માતાજીનું મંદિર આવેલું છે। મંદિર સાથે અનેક લોકવાયકાઓ જોડાયેલી છે। મિત્રો ત્રણ દરવાજાની વચ્ચે આવેલું સતી માતાજીનું મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી પરંતુ એક જીવંત ઇતિહાસનું પ્રતીક છે। મિત્રો જો શ્રદ્ધા, શક્તિ અને ચમત્કારની અનેક વાર્તાઓ જોડાયેલી છે। અને મિત્રો અહીં એવું કહેવાય છે કે જ્યારે પાટણમાં સિદ્ધરાજ જયસિંહ રાજગાદીએ બેસવાના હતા અને રાજ તિલક થવાનું હતું ત્યારે તેમની ભાભીએ તેમને એક મેણું માર્યું હતું કે જો તમે સર્વશક્તિમાન હોવ અને બુદ્ધિશાળી હોવ અને મહાપરાક્રમી હોવ તો સિંધ મલકમાં એક હમીર સુમરો કરીને વ્યક્તિ છે તો તેની પાસે નાગોરી વેસો છે, એ વેસો લઈ આવો તો તમે મહાપરાક્રમી કહેવાઓ અને ત્યારે તમને રાજગાદીએ બેસવા દઈએ એવું મેણું માર્યું હતું। ત્યારે મિત્રો સિદ્ધરાજ અનેક એના લોકોને સિંધ મલકમાં હમીર સુમરાની ભેંસો લેવા મોકલે છે, પણ સિંધ મલકમાં ત્યારે સતી માતાજીના બેસણા હતા તો સતી માતાજી કોઈને ભેંસો લેવા દેતા નથી અને કોઈનું ત્યાં ચાલતું નથી। ત્યારે લોકો પાછા ફરે છે અને ત્યારે સિદ્ધરાજ બહુ જ મૂંઝાય છે। મિત્રો ત્યારે સિદ્ધરાજ વરાણા ખોડિયાર માતાજીના જોડે જાય છે અને ખોડિયાર માતાજીને પ્રસન્ન કરે છે અને વિનંતી કરે છે કે માતાજી મને મેણું લાગ્યું છે અને મારે સિંધ મલકમાંથી હમીર સુમરા જોડેથી ભેંસો લાવી છે, તો હમીર સુમરો મને ત્યાંથી અને તેની સતી માતાજી મને ભેંસો લેવા દેતી નથી, તો તમે મારી જોડે આવો અને મને મદદ કરો। ત્યારે મિત્રો કહેવાય છે ને કે માણસ જોડે માણસનું ચાલે અને દેવીઓ જોડે દેવીઓનું ચાલે। ત્યારે મિત્રો માં ખોડિયાર સિદ્ધરાજની વારે જઈને સિંધ મલકમાં જાય છે અને સિંધ મલકમાં જઈને હમીર જોડેથી ભેંસો લેવા માટે વિનંતી કરે છે। ત્યારે સદી આડી આવે છે। ત્યારે માં ખોડિયાર સદી માતાજીને વિનંતી કરે છે કે મને ભેંસો લેવા દે। ત્યારે માં સદી ખોડિયાર માતાજીને કહે છે કે હે માતાજી, હું તમને ભેંસો તો આપું પણ અમને 3 દિવસમાં પરત કરો તો અમે તમને ભેંસો આપીએ। અને મિત્રો એવું કહેવાય છે કે મિત્રો ભેંસો લાવીને એમાં ખોડિયાર સિદ્ધરાજને આપે છે અને સિદ્ધરાજ ગાદીએ બેસી જાય છે, પણ દિવસો વીતી જવા છતાંય સિદ્ધરાજ ભેંસો પાછી મોકલતા નથી। ત્યારે સિંધ મલકમાંથી સદી પાટણમાં આવે છે અને પાટણમાં આવીને જ્યાં રાણકી વાવ છે ત્યાં વાસો કરે છે અને પછી સિદ્ધરાજના સપને આવીને કહે છે કે હે સિદ્ધરાજ, તું મારી ભેંસો લાવ્યો છે તો એ ભેંસો મને પાછી આપી દે। મિત્રો ત્યારે સિદ્ધરાજ માતાજીને ભેંસો પરત આપવાની ના પાડે છે। ત્યારે માતાજી ગુસ્સે થઈને સિદ્ધરાજને કહે છે કે તું મને ભેંસો પરત આપી દે, નહીંતર તારા પાટણનું હું પતન કરી દઈશ। મિત્રો ત્યારે ડરની બીકે સિદ્ધરાજ માતાજીને ભેંસો તો પરત આપે છે પણ એક સોનેરી પાડો એમાં હોય છે, પાડો પરત આપતા નથી। એટલે માતાજીને ખબર હોતી નથી એટલે એ ભેંસો લઈને માતાજી સિંધ મલકમાં પરત ફરે છે, પણ ત્યાં હમીર સુમરો ભેંસો જોવે છે ત્યારે તેમાં પાડો હોતો નથી। ત્યારે હમીર સુમરો માતાજીને મેણું મારે છે કે માં, તું અમારી ભેંસો તો લાવી અને અમે તમને આટલી બધી પૂજા કરીએ છીએ અને તને નિવેદ કરીએ છીએ, છતાં તું અમારી ભેંસો ના લાવી શકી। તો માતાજી આ મેણું સાંભળીને પરત પાછા પાટણમાં ફરે છે અને પાટણના જે 3 દરવાજા હાલ છે 3 દરવાજા તોડીને માતાજી પાટણમાં પ્રવેશ કરે છે અને ફરીથી સિદ્ધરાજના સપને આવીને માતાજી કહે છે કે હે સિદ્ધરાજ, તે ભેંસો તો આપી પણ અમારો પાડો પાછો આપ્યો નથી, તો તું પાડો પાછો આપી દે। ત્યારે મિત્રો સિદ્ધરાજમાં સદીને આજીજી કરે છે, વિનંતી કરે છે કે હે માં, અમારે તમારું કાંઈ જ રાખવું નહોતું, અમારે તમારી ભેંસો કે પાડો કાંઈ જ જોતું નથી, પણ અમારે તમારા જેવી માતા જોઈએ છે। તમે અમારા પાટણમાં બેસણા કરો એ કારણે જ અમે આ પાડો અહીંયા રાખ્યો તો અમે બધું જ આપવા તૈયાર છીએ, પણ તમે અમારા પાટણમાં બેસણા કરો, અમે તમને જે જોઈતું હશે એ બધું જ અહીંયા આપીશું। તમને તમારા સિંધવાળા લોકો શું ખવડાવે છે? લોઢાના ચણા અને 5 ટાઈમ નમાજ। અને ફરીથી એવું કહે છે કે માં, અમે તમને સારા નિવેદ જમાડીશું, દૂધ, ઘી અને ચોખાનો ખીચડો જમાડીશું, તમે અમારા ત્યાં અહીંયા રોકાઈ જાઓ અને અમારી રક્ષા કરો। તો મિત્રો ત્યારે સતી માતાજી સિદ્ધરાજ જયસિંહ ઉપર પ્રસન્ન થાય છે અને સિદ્ધરાજ જયસિંહને કહે છે કે હે રાજન, હું તારા પાટણ શહેરમાં રોકાવા તૈયાર છું, પણ મને પહેલાં સિંધમાં જવા દે અને હમીરનો પાડો પાછો આપી આવવા દે। અને પછી માતાજી કહે છે કે હે રાજન, હું અહીંયા તમારા પાટણ શહેરમાં રોકાવા માટે તૈયાર છું, પણ પાટણમાં જે જગ્યાએથી મેં પ્રવેશ કર્યો તો 3 દરવાજાથી, એ 3 દરવાજા ઉપર તું મારું મંદિર બનાવજે અને ત્યાં મારા બેસણા કરજે। ત્યારે મિત્રો સતી માતાજી સિંધમાં જઈને હમીરનો પાડો પરત આપીને પાછા આવે છે અને ત્યારે રાજા
સિદ્ધરાજ જયસિંહ અહીંયા માતાજીની સ્થાપના કરે છે અને અહીંયા બેસણા કરે છે મિત્રો. ત્યારથી અહીંયા માતાજીની પૂજા અર્ચના થાય છે અને વાર તહેવારે લોકો અહીંયા માતાજીની સેવા પૂજા કરવા માટે આવે છે અને માતાજી તેમની હર મનોકામના પૂરી કરે છે મિત્રો. અને દર્શન કરીને ધન્ય થાય છે બધા જ લોકો. તો મિત્રો આ સુંદર હતી પાટણની અને સતી માતાજીની કહાની મિત્રો. તો પાટણના નવા વ્લોગમાં અમે ફરીથી તમને મળીશું. નવા સુંદર વિડીયો બતાવતા રહીશું. તો અમને ફૂલ સપોર્ટ કરશો અને અમારી હારે જોડાયેલા રહેશો મિત્રો. આવજો બધા. જય માતાજી.